સ્ટુડન્ટ્સ 3D ચેપ્ટરમાં તમારી લાસ્ટ એક્સરસાઇઝ બાકી છે. લગભગ 2 દાખલા કર્યા છે, આપણા 3-4 દાખલા બાકી છે. એટલું કમ્પ્લીટ કરી એટલે તમારું ચેપ્ટર અહીંયા ઓવર થાય. આખું જૂનું ચેપ્ટર છે એમ કહું તો ચાલે. એટલે આઈ થિંક કે તમારા માટે ઇઝી ચેપ્ટર રહ્યું હશે. એટલે સ્વાધ્યાય 12ના દાખલા જે બાકી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાયના. ઓકે, ચાલો પહેલો ક્વેશ્ચન થી બાકી છે. 4 શિરોબિંદુ આપ્યા છે. સમાંતરમાં ચતુષ્કોણ ABCના શિરોબિંદુ હોય તો ચોથા શિરોબિંદુના યામ શોધો. એટલે અહીંયા તમને ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ કઈ લીધેલો છે એવું કહેવાશે. A B C અને D. તેમાંથી A ના યામ આપેલા છે 3 - 1 2. 3 - 1 2. B ના યામ છે 1 2 - 4. 1 2 - 4. C - 1 1 2. -1 1 2 અને D ના ધારો કે x y z. કારણ કે D ના યામ આપણે શોધવાના છે એટલે હું ધારી લઉં છું કે યામ x y અને z છે. એટલે લખી દઉં છું કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં D ના યામ બરાબર x y z. મારે એ ફાઇન્ડ કરવાના છે, શોધવાના છે. હવે આમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે તેમાંથી કોઈ પણ તમે અપ્લાય કરી શકો. કોઈ પણ અપ્લાય કરી શકો એટલે શું કે AB અને CD બે સરખા આવે ને ચતુષ્કોણમાં, તો સામસામે બાજુ સરખી એટલે AB = CD કરીને હું અંતર સૂત્ર લઉં તો પણ ચાલે. BC અને AD ને સરખા લઉં તો પણ ચાલે. બધામાં D આવી જાય છે. અને વિકર્ણ જે છે એના પરસ્પર દુભાગી એવું કેવું તો પણ ચાલે. એટલે એ લોકોના વિકર્ણનો મધ્ય દુભાગી એટલે કે શું તો કહેવાશે કે એના વિકર્ણ દુભાગતા હોવાથી એના મધ્ય બિંદુ જે છે તે તમારા કેવા આવે? સરખા આવે. આ મધ્ય બિંદુ બંનેનું સરખું આવે. એટલે જે AC નું મધ્ય બિંદુ છે તે જ તમારું શું થશે? BD નું મધ્ય બિંદુ. તો જ આ બધા સરખા ભાગ કરે એવું કહેવાય દુભાગ્યા. બરાબર છે? એટલે આ બે ભાગ સરખા, આ બે ભાગ સરખા. એટલે મધ્ય બિંદુ AC નું આ પણ છે ને BD નું પણ એ વાત છે એવું કહેવાશે. આ સરખાઈ નિશાની છે. તો એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો મધ્ય બિંદુના યામ આવે. પેલામાં મેં બાજુને સરખાવવા જઈશ તો √u આવશે, પછી વર્ગ કરો, એ રીતે કરવા પડે. વાંધો નથી, થઈ જાય છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બટ તમારે એ નહીં કરવો હોય તો મધ્ય બિંદુના યામને સરખાવો તો વધારે સારું પડે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો કયા થવાના? તો કે AC અને BD પરસ્પર દુભાગે છે. અને પરસ્પર દુભાગ્યનો મતલબ શું થશે કે therefore AC નું મધ્ય બિંદુ = BD નું મધ્ય બિંદુ. બિંદુમાં સમજી જશો કે મધ્ય બિંદુ લખું છું. AC નું મધ્ય બિંદુ એટલે AC ના યામોનો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 3 - 1. એમ તો સરવાળો પણ -1 છે એટલે -1 + 1/2 2 + 2/2. અને BD નું મધ્ય બિંદુ એટલે આવશે અહીંયા આવશે જો હવે x + 1/2 y + 2/2 z - 4/2. આ આવશે 2/2 એટલે 1, આ તો 0 થઈ ગયો. 4/2 એટલે 2. x + 1/2 y + 2/2 z - 4/2. અનુરૂપ ઘટકોને સરખાવી દઉં તો 1 = લખાશે x + 1/2, 2 = x + 1 એટલે x આવશે મારા 1. 0 = y + 2/2 એટલે y + 2 = 0 એટલે y આવવાના -2. z - 4/2 = 2 એટલે z - 4 = 4 એટલે z આવવાના 8. એટલે D ના યામ જે આવશે તે કયા આવવાના? 1 - 2 8. આ જે પૂછેલા હતા તે મારો આન્સર કમ્પ્લીટ થઈ જશે કે D ના યામ 1 - 2 8. આવું કરી શકાશે. એટલે જે ચોથા શિરોબિંદુના યામ જ્યારે માંગેલા હોય ત્યારે તમે એના વિકર્ણને સરખાવી દો મધ્ય બિંદુને, તો વિકર્ણનું મધ્ય બિંદુ સમાન છે બતાવી દો તો કામ કમ્પ્લીટ થઈ જાય તમારું. ચાલો બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં તમને ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા છે અને મધ્યગાઓના મૂલ્ય પૂછેલા છે. કઈ કેવું છે? ત્રિકોણની ત્રણેય મધ્યગાઓનું માપ શું છે તે માંગેલું છે. કદાચ એક એવો દાખલો તમારો છે. ક્વેશ્ચન નંબર 2.
એ બી અને સી એ શિરોબિંદુ વાળા ત્રિકોણની મધ્યગામી લંબાઈ શોધો. એટલે હું ત્રિકોણ દોરી જ દઉં છું. A B C એના આમ શું આવશે? એના આમ આવશે 006 040 600. અક્ષો પરના બિંદુ છે જો એરા 600 x અક્ષ પરનો એવા z અક્ષ પરનો એવા y અક્ષ પરનો. એ રીતે ત્રિકોણ દોરી શકાય એમ છે. અને ત્રિકોણની મધ્યગામી લંબાઈ શોધવાની છે. એટલે મધ્યગાઓ તમારી આવશે તો પહેલી મધ્યગાઓ એટલે A માંથી BC ના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. આ એક મધ્યગા થઈ. આ બે સરખા. પછી બીજી શું આવશે? મેં પહેલા એ કરી નાખું તો આ મારે AD ની લંબાઈ માંગેલી છે. AD ની લંબાઈ માંગેલી છે એટલે મને D ના આયામ મળે તો AD મૂલ્ય બે બિંદુઓ વચ્ચેનું અંતર માંગેલું છે તેના માટે મને D ના આયામ જોઈએ. તો D શું થવાનું? તો કે BC નું મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુ એટલે શું? તો અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 6 + 0/2 એટલે 3, 4 + 0/2 એટલે 2 ને 0 + 0/2 એટલે 0. એટલે 3 2 0 એ D ના આયામ થશે. ખ્યાલ આવશે વસ્તુમાં? એટલે આ D ના આયામ થયા. તો હવે એટલે મારે પહેલા લખાશે શું કે ત્રિકોણ ABC માં D E F A અનુક્રમે D એટલે BC નું મધ્ય બિંદુ થશે. BC અહીંયા E દોરીશ એટલે AC અને AB ના મધ્ય બિંદુ છે. લખણ લખવા પડે ને એટલે D ના યામ શું થશે? તો D ના યામ થશે તે આ સરવાળો બાય 2 એટલે 6 0. હું આકૃતિમાં લખી દઉં ને પછી અહીંયા ડાયરેક્ટ જ લખું છું. F ના યામ E ના યામ. તો E ના યામના માટે મારે જે લાઈન આવવાની તે E આવવાનું. તો E એટલે આનું મધ્ય બિંદુમાંથી જે આવવાનું તે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ E. 0 + 6/2 એટલે 3. 0 + 0/2 6 એટલે 303. એટલે એના યામ આવવાના તે કયા આવવાના? 303. બરાબર છે? એ થયું. અને હવે ફાઇનલ જે આવશે તે શું આવવાનું? તો કે F ના યામ. F ના યામના માટે પાછું કાળો લઈ લઉં એટલે આ F 0 + 0/2 4 + 0 એટલે 2 6 + 0 એટલે 3. એટલે આવવાનું તે મારે આવવાનું 0 2 3. આવશે 0 2 3. આ બધા યામ મને મળી ગયા. બરાબર છે? અને હવે મારે સિમ્પલ AD શોધવાનું છે. EE અને CF. તો હવે AD = વર્ગમૂળમાં A ને D ના યામની બાદબાકી 6 - 0 નો સ્ક્વેર 0 + 0 - 0 નો સ્ક્વેર. ડાયરેક્ટ મોડે થાય તેવું છે પણ હવે કરી મૂકું છું. 6 નો વર્ગ 36 ને આ પણ 36 એટલે 72 અથવા તો 2 × 36 એટલે 6√2 તમે એવું લખી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને અહીંયા તો 6 કેમ લખીએ? મેં D ની જગ્યાએ 6 ની જગ્યાએ 3 આવે. મિસ્ટેક પડી. 320 D ના યામ. હા, એટલે અહીંયા 3 - 0 નો સ્ક્વેર 2 - 0 નો સ્ક્વેર અને 6 નો સ્ક્વેર. 3 નો વર્ગ 9 આવશે. 2 નો વર્ગ 4 આવશે અને આ 36 આવશે. એટલે આવવાના એના 49 7 આટલું થશે. બરાબર છે? અહીંયા જરા આ માટે કોડા લખાવી દઈએ. D ના યામ 320 આવે તો 006 લખાઈ ગયા. બીજું કઈ નહીં. હવે BE મધ્યગા AD નું મૂલ્ય 7 આવી ગયું. મધ્યગા BE નું મૂલ્ય એટલે B ને E ના યામની બાદબાકી. B ના આ છે 3 - 0 નો સ્ક્વેર પ્લસ 0 - 4 નો સ્ક્વેર પ્લસ 3 - 0 નો સ્ક્વેર. 9 16 9 25 ને 9 34 એટલે આ થયા √34. અને છેલ્લું જે આવશે તે AC મૂકી દઉં.
AC બરાબર વર્ગમૂળમાં AC ક્યાંથી થઈ જાય રે CF થઈ જાય CF નું મધ્યબિંદુ એટલે 0 - 6 પ્લસ 2 - 0 પ્લસ 3 - 0 આ 36 આવશે આ 4 આવશે ને આ 9 49 એટલે આવવાના 7 તો ADB અને CF ના મૂલ્ય આવશે 7 √34 અને 7 આ મધ્યગાઉની લંબાઈ થઈ ગઈ એમાં અમારે મધ્યબિંદુના યામ શોધવા પડે એ આપણું નોલેજ એનો ઉપયોગ થાય ત્રીજો અને ચોથાનો આપણે કરલો છે હવે પાંચમો દાખલો આવશે પાંચમો ક્વેશ્ચન P અને Q ને જોડતા રેખાખંડ પર આવેલા બિંદુ R ના x યામ 4 છે આકૃતિ નામ તો કામ નહીં મળે પણ પાપડ જરાક આપણે આમ દોરી મૂકીએ 2 - 3 4 8 0 10 2 - 3 4 8 0 10 ને જોડતો રેખાખંડ R ના યામમાં x યામ 4 તો y ને z બે શોધવાનો એવો સિદ્ધ તો શું હોય x યામ 4 એટલે બિંદુ R ના યામ શોધો ચાલો તો આપણે અહીંયા R બિંદુ વિભાજન કરે છે રેખાખંડ PQ ને એવું કહી શકાય ને અને કયા ગુણોત્તરમાં તો કે ગુણોત્તરમાં લખી દઈએ છે ધારો કે R4YZ એ રેખાખંડ PQ નું P તરફથી k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે 4YZ P તરફથી k જેમ 1 ગુણોત્તરમાં એટલે q ના યામ આવશે 8k + 2 divided by k + 1 0k - 3 k + 1 12k + 4 k + 1 સીધું સૂત્ર kx2 + x1 / 1 + k વાળું સૂત્ર તો આ x2 y2 z2 જેના તરફથી તે તમારે x1 y1 જવાબ આવતું છે તે પ્રમાણે કહી નાખ્યું નોટ ઘટકોને સરખાવી દઈએ 4 = 8k + 2 છેદમાં 1 + k આના ઉપરથી મને k મળી જવાનો કારણ કે બધા અનનોન માં એક જ અનનોન છે બાકી બધા નોન છે એટલે 4 * 4 + 4k = 8k + 2 રાઈટ સિમ્પ્લિફિકેશન કર્યું તો 4k આ બાજુ જશે ને 2 આ બાજુ આવશે એટલે 4 - 2 2 ને આવવાના 4k એટલે k કેટલા આવવાના તો કે 1/2 આવવાના છે 2/4 થશે એટલે k ની વેલ્યુ મારી પાસે આવે છે 1/2 એ 1/2 k ની વેલ્યુ આવી હવે બાકીના યામને જ્યારે હું સરખાવીશ ને તો બાકીના યામને સરખાવતી વખતે વસ્તુ એ આવવાની મારી પાસે કે એમાં y અને z આવવાના છે તો પછી કમ્પલસરી મારે શું કરવું પડશે એમાં y અને z આવવાના એટલે તો યામને સરખાવીશ તેમાં મારે y અને z મેળવવાના છે એટલે k ની કિંમત અંદર આવવાની તો k ની કિંમત જે અહીંયા મેં શોધી તે મારે મૂકી દેવાની બસ એટલું સિમ્પ્લિફિકેશન મારે કરવાનું રહેશે એટલે હવે આપણે y યામને સરખાવીએ તો y બરાબર 0 કે માં તો 0 થઈ ગયો 0 - 3/1 + k y plus આવું કર્યા કરું -3/1 + k ની વેલ્યુ અહીંયા મારે મૂકી દેવાની એટલે સીધો મને y આવશે આમાં મારે ચોકડી ગુણાકાર નહીં કરવાનો કારણ કે મને y શોધવાનો છે તો y સૂત્ર કરતા છે જ ઓલરેડી એટલે લસા લઈશ એટલે -3 2 + 1 એટલે 3/2 -3 × 2/3 એટલે -2 આવશે ઓકે તો એ થઈ ગયા અમારા y અને z બરાબર 12k + 4 છેદમાં 1 + k 12 k ની વેલ્યુ 1/2 + 4 છેદમાં 1 + 1/2 આ થઈ જવાના 6 6 + 4 એટલે 10 ને આ થવાના 3/2 10 × 2/3 એટલે આવવાના 20/3 એટલે મારી પાસે જે r ના જે યામ આવે છે તે કેવા આવવાના કે k ની વેલ્યુ
12 કે છે ને પેલામાં 8 0 ને 12 છે કે 10 છે રકમ કઈ કોઈ લખાઈ છે મિસ્ટેક વાળી લખાઈ છે મારાથી ઓકે કઈ અહીંયા 10 છે અહીંયા 10 આવશે બીજું તો કઈ ચિંતા નથી આવવાની અહીંયા 10 આવશે એટલે અહીંયા 10 એટલે 5 આવવાના 9 આવવાના 9 43 9 એટલે આ થઈ જવાના 6 કઈ તમે 12 20 બાય 3 માં બંધ નથી આવવાનું એટલે r ના યામ શું આવવાના તો કે r ના યામ બરાબર 4 -2 6 4 તો હતો જ -2 અને 6 તો આ થાય અમારા પાંચમા ક્વેશ્ચનમાં r ના યામ રકમ જરાક મારથી ખોટી લખેલી તે પ્રમાણે આન્સર સાચો હતો પેલી રકમ પ્રમાણે ઓકે પણ ચોપડીમાં 10 થી કઈ નાખીએ તો તમારું z યામ 6 આવે છે ચાલો આ પાંચમો દાખલો કમ્પ્લીટ થયો અને છેલ્લો દાખલો છઠ્ઠો a 3 4 5 અને b -1 3 -7 આપેલ બિંદુઓ હોય તો p ના બિંદુગણનું સમીકરણ મેળવો કે જેથી આ શરતનું પાલન થાય એ કેટલા છે 3 4 5 અને b છે -1 3 -7 અને p ના યામ ધારો કે આપણે x y z લઈ લઈએ કે જેથી તમારું pa² + pb² = k² થાય તેવો p શોધવાનો છે કે ધારો કે p x, y, z છે કે જેથી શું થાય છે pa² + pb² = k², રાઈટ આ કન્ડિશનનું પાલન થાય તેવો મને p ના બિંદુગણનું સમીકરણ છે pa² એટલે p આખાનો સ્ક્વેર થશે pa એટલે આ p થી a નું અંતર એટલે આવશે x - 3 નો સ્ક્વેર y - 4 નો સ્ક્વેર z - 5 નો સ્ક્વેર પ્લસ pb એટલે આવવાનું x + 1 નો સ્ક્વેર y - 3 નો સ્ક્વેર z + 7 નો સ્ક્વેર = k². સિમ્પલ અંતર સૂત્ર જેટલું બદલ્યું છે પણ વર્ગ છે એટલે ઉપર વર્ગમૂળ આવતું નથી વર્ગમૂળ તમારું નીકળી જાય છે વર્ગ છે એટલે આટલું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ બધાનું વિસ્તરણ કરવું પડશે x² - 6x + 9 y² - 4 × 2 8y + 16 z² 10z + 25 x² + 2x + 1 y² - 6y + 9 z² + 14z + 49 બરાબર k². 2x² થશે આને આ 2y² થશે આને આ અને 2z² તો થાય જ છે દરેક વખતે આને આ. હવે x વાળા પદ લઈ લઈએ તો x વાળા કયા આવવાના -6x + 2x બીજા તો નથી ને x વાળા એટલે -6 ને +2 એટલે આવવાના -4x બરાબર છે. પછી આવવાના y વાળા -8y -6y 8 ને 6 14y z વાળા -10z + 14z એટલે +4z. અચળ અંકમાં કયા આવવાના તો અચળ અંકમાં આવવાનું આવ્યા 16 ને 9 25 ને 25 50 50 થયા 60 60 ને 40 100 ને 109 બધા પ્લસમાં જ આવવાના છે તો એટલે આવ્યા +109 બરાબર k². તો આ ઇક્વેશન થઈ જાય છે
એમાંથી 2 કોમન નીકળતા થોડાકમાંથી દેખાય છે તો તમે પેલા જવાબ જે પ્રમાણે કઈ કર્યો હોય તે પ્રમાણે તો અચળ પદને પેલા 2k² અને 2x² + 2y² + 2z² - 4x - 14y + 4z બરાબર k² - 109 લખી શકાશે. 2 વડે ભાગી નાખું તો x² + y² + z² - 2x - 7y + 2z = k² - 190/2. 2 વડે આખાને ભાગેલું છે. આ આન્સર તમને આપેલો હોય બુકમાં. તો આ થયો તમારો છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થયો કે p ના બિંદુગણનું જે માંગેલ p ના બિંદુગણનું સમીકરણ છે. p ના બિંદુગણ કેમ તો x y z માં આખું ક્વેશ્ચન x y z p ના યામ છે. બિંદુગણનું સમીકરણ છે. ત્યાં તમારું આ 12મું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે. એમાં કંઈ પણ આમ જોઈએ તો નવું નથી આવતું હોતું. તમે ઈઝીલી સોલ્વ કરી શકો એવું છે. તો એકાદ બે દિવસ માટે આપણે થોડાક એને એમસીક્યુ કરીશું અને પછી નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. અત્યારે એમસીક્યુ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન નથી કરતી. ચોપડીમાંનું જે તમારું કમ્પ્લીટ થયું વિડીયો થોડો ભલે નાનો તો નાનો બટ કંઈ નહીં તમે એ કમ્પ્લીટ કરી નાખજો. આટલું કામકાજ એટલે તમારું આ ચેપ્ટર ચોપડીમાંનું બધું કામ પતી જાય અને આપણે બધા ઉદાહરણો પણ બધું જ કરી નાખ્યું છે એટલે કંઈ પણ એમાં પેન્ડિંગ રહેતું નથી. એકાદ લેક્ચર 1 કે 2 લેક્ચર જેવા આપણે એમસીક્યુ કરીશું કેમ કે એમસીક્યુમાં પણ બહુ કંઈ નવું નહીં આવે આમાં એટલે થોડાક એમસીક્યુ કરીશું અને પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ટિલ ધેન કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે તમારે. કે બાય.